નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ધારી તાલુકાના જર ગામમાં એક અનોખો અને આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો। અહીં કેસર કેરીના બગીચાની રખેવાળી કોઈ માણસ કે સિક્યુરિટી ગાર્ડ નહીં, પરંતુ સિંહ પરિવાર કરી રહ્યો છે। જર ગામની સીમમાં આવેલી આંબાવાડીએ એક સિંહણ અને તેના 3 પાઠડાઓને પોતાનું રહેઠાણ બનાવ્યું છે। દિવસે આંબાની ઠંડી છાયામાં આરામ અને રાત્રિએ બગીચામાં પહેરો આપતા સિંહોનો આ દ્રશ્ય લોકોમાં અચંબો પેદા કરી રહ્યું છે। સિંહોની હાજરીને કારણે જંગલી પ્રાણીઓનો ત્રાસ ઘટ્યો છે, જેને કારણે કેરીના પાકને ફાયદો થયો છે। વાડીના માલિકો અને મજૂરો પણ સાવચેતી સાથે કામ કરી રહ્યા છે અને વન્યજીવો સાથે સહી અસ્તિત્વનો અનોખો ઉદાહરણ પૂરું પાડે છે। આ અનોખી ઘટના પથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। પ્રકૃતિ તથા પ્રાણીઓના વચ્ચેનું અતુલનનું જીવંત ઉદાહરણ રજૂ કરે છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। અમે આંબાના બગીચા રાખીએ છીએ। મારું નામ પીસ વાજા છે। હું ચોરવાડથી રહું છું ને ઇજારા રાખીએ છીએ। તો અમે જે આંબાના બગીચામાં રહીએ છીએ એ જ બગીચામાં સિંહો પણ રહે છે, પણ એ આપણને હેરાન નથી કરતા। જે એ સિંહોને લીધે અમને જે ભૂંડ છે, રોજ છે, જે નુકસાન કરે છે આપણા આંબાના બગીચામાં, એ અટકાવે છે। મતલબ અમને કોઈ હેરાન નથી કરતા। અને અમે એ લોકો જે એ પાણી પીવે છે, કુંડીએ પાણી પીવા આવે છે, એ જ પાણી અમે આ આંબામાં પાઈએ છીએ। એટલે કેરી પણ શું છે, સિંહનું પીધેલું પાણી પીએ છે, એટલે આંબાની કેરીમાં અમે એ જ ખાઈએ છીએ ને એ બને છે।